વધતા રહીશું સમાચારમાં વાત કરીશું નર્મદા જિલ્લામાં ચાલી રહેલા અને નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે। તો આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફ નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ORSનું પાણી મૂકવામાં આવેલું છે, તો તેથી લેવાથી યાત્રિકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળશે। માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની અંદર 7 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી 4 મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર 3 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે, જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો, માથાનો દુખાવો અને શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની ભાવનગર